કોલીન માયાને ફોન કરવા ગઈ હતી કામ કરે રમે હા કરી રાવ અને બીજાને એ કોઈ દીકર કરી નહીં આજે મધુબેન આ કાર્તિકેન ને ઓળખું કરો મેર ગાત રાડ માડી રે નમો તું ને નીત ને જાડી રે ભૂલા પડ્યામાં એ માર્ગડે ભૂંડે અને અટવાડામાં ઊંડે ઊંડે જાગ તું જબર જોરાડી રે કરો મેર ગાત રાડ માડી રે નમો તું ને નીત ને જાડી રે જકડી લે તો કંઈક ને સુંડે રે જાગ જોરાડી રે નમો તું ને નીત ને જાડી રે નમો તું ને નીત ને જાડી રે ભરત કે મુને એ ભરોસો ભારી અને લીધામાં કંઈક યુગારી મારું માડી કરવી વાતું તારી જાગ જોરાડી રે નમો તું ને નીત ને જાડી રે નમો તું ને નીત ને જાડી રે નમો તું ને નીત ને જાડી રે કરો મેર મારી મોણિયા વારી રે નમો તું ને નીત ને જાડી રે બોલો ગાત્રાડ માત કી જય જો કોઈને બોલાવવા ન પડ્યા કે ખબર હતી કે તમે આવી રીતે જમાવવાના આમ રોગા ગરમી ના બે ખબર તો વેલા ના ખૂટવા દેજે સિકોતર મારે આંગણે દાતારી ના ખૂટવા દેજે ચારણી મારા આંગણે એ જાજી દૂધ ને બાજરી દેજે પુત્ર દેજે પારણે એ જાજી દૂધ ને બાજરી દેજે પુત્ર દેજે પારણે એમાં ધર્મ મારું ભૂલું તો માં આવીને તું તા કેતી રહેજે હે ધર્મ મારું ભૂલું તો આયલ આવીને તું તો કેતી રહેજે હે અવસર આવ્યો આંગળીએ માં ટાણું તું હાજવી દેજે અવસર આવ્યો આંગળીએ માં ટાણું તું હાજવી દેજે દાતારી ના ખૂટવા દેજે સિકોતર મારે આંગણે એ જાજી દૂધ ને બાજરી દેજે પુત્ર દેજે પારણે ઓડલે લેજે વારણા લેજે વારી વારી એમાં ધર્મ મારું ભૂલું તો માં આવીને તું તો કેતી રહેજે તો જો આકો રહે ને સત્સંગ આલે બધો દાયરો બેઠો જમાય વટાણે એ જો આ હે ને વાય ગરેડો ને થોડુંક અંધારું પડે અટાણે એટલે પાણી ને જ દેખાતું મલકનું હા બાકી જો ડાયરો જમ્યો આ બધો ઘુમરા હાલે ને મધુબીન ને ઈ ગા બાજુમાં બેહવા ગા સા પાણી પીવા જડ્યા ઈ તો હું કેતી હતી મકાન ને પસવાડે બેઠા કોલીન માયાને ફોન કરવા ગઈ હતી કામ કરે રમે હા ઈતરો ઋષિ એમ કીધું તું ચારણ છો કઈ જેમ તેમ નથી અને મારી આજની તારીખમાં આજે એમ ચારણ ઉચ્ચાર કરે ને એટલે કોઈક જગદંબાને આકાશમાંથી આવવું જ પડે કરી રાવ અને બીજાને કોઈ દીકર કરીએ નહીં ઈ તા ભીણું નો હે ભાંગન હાર અરે ઈ તા વારે આવે મુદ વાછરો
ઈતા ભીણું લો હે ભંગનાર અરે ઈતા વારી હવે ઈ મુંજો વાછરો એ થાર ભર્યો સગ મોતી રે એ પૂર્યા મોતી રે જા ચોક હાલો બાયુ જુંગી વારે કે વધાવું હાલો બાયુ મારી જાયા ને વધાવું ભેરિયા વારીનું ભેર્યું થયું લોંબડી જારીનું ભેર્યું થયું ઈ તવરડા લેતી સબ બાય હલો બાયુ વાછરાંગ વીર કે વધાયા હાલો બાયુ જુંગી વારે કે વધાયા મંગલ ફેરા પરતો રણો ઈ તકને પડે અવાજ હાલો બાયુ જુંગી વારે કે વધાયા હાલો બાયુ વાછરાંગ વીર કે વધાયા રોજે ગોળે માન્યા પલાણ ઈ તબે નાણ કાજે મારો વીર હાલો બાયુ વછરાજ વીર કે વધાયા વરમારા તોડી હાલ્યા રણો વરમારા તોડી હાલ્યા મારી બેગાડ કારણ વછરાજ હાલો બાયુ જુંગી વારે કે વધાયા હાલો બાયુ મારી જાય કે વધાયા રણમાં પૂગ્યો રણ ઘેલુડા ઈતા દુશ્મન કેરો વારી દાટ હાલો બાયુ વછરાજ વીર ને વધાવું હાલો બાયુ મારી જાયા ને વધાવું એ ધડ રે એ દીગાણે રણા ઈતા મસ્તક રે પાસાણે હાલો બાયુ વછરાજ વીર ને એ વધાવું હાલો બાયુ વાછરાંગ વીર ને વધાવું એ ધણ આવ્યું ધણ શેર રાણા ધણ આવ્યું ધણ શેર મારી વેગડ નાવી રજપૂત હાલો બાયુ રજપૂત રાણે કે વધાયા હાલો બાયુ મારી જાય કે વધાયા બોલો વાછરા દાદાની જય જય બાબુ થોડીક વાર આવી બે અમે હે ને ગરમી બહુ થતી હતી ને અમારા ફોટો પડાવો તમારે વધે ને જાતું કોઈને તો હા પૂછે હાલો ફોટો શૂટિંગ કરી લો બારોબાર ડિસ્ટર્બ ન થાય તેના માટે બાર બંધ કર્યું વાહ હું વિડીયો ઉતારા વાહ મોટે પાયે
એ ફોટો શૂટિંગ હાલે હો એવો. તો જો દાયરો તો બધો બેઠો હતા ને, ઘડીક વાર સત્સંગ ને વાતો ને બધું હાલે ને. અમારે ત્રણના ફોન ચાલુ છે ને મીમાન જો આવક ચાલુ જ છે ને. અટાણે આપણે તેજસભાઈ ને દેવીનભાઈ આવ્યા તો એના સ્વાગત માટે બધા ઊભા ને. આવે દેવીનભાઈ. હાલો અટાણે હે ને 9:30 થવા આવ્યા. 9:30 થવા આવ્યા ને થેગા 9:30 થેગા ને જો વા હે ને જમણવાર હાલે. પેલા જણનો વારો આવ્યો ને આ બધા બેઠા હતા ને ઈ ગા ખાવા ને અમિત રહીને આવ્યું ટાઢી હવા ખાવા. આજ વાતાવરણમાં કામ થયું હોય પલટો આવ્યો તે હે ને હાવ પવન પડે ગો નકર પવન અટાણે ઉનાળામાં બહુ હોય એમાં બપોર પછી તો બહુ મળે. અટાણે તો ટાઢું એવું બધું થઈ જાય. દીનું તો પવન હોય તો એટલું આવતું પણ અટાણે ટાઢું થઈ જાય. ઠંડુ વાતાવરણ હે પણ પવન ને ગરમી થાય. અટાણે 9:30 થયા પણ તોય ખેલે આન માતાજી અને લાગે ના પોડી યુદ્ધમાં સૈનિક ખેલે હોડી આને આઈ માયને લાગે ન પોડી દુશ્મન ના માથડા માડી આજ તું થોડી રે એ મારી નગર દુશ્મન ના માથડા માડી તું તા હવે નાક ને થોડી આયલમાં આજ ને વેલી રે આયલમાં તું આજ ને વેલી તારે આજ રે વાસરા હે અમે મારી આસ રે એ મારે ડુંગી વારે કાર્યક્રમો હોય અમારા પ્રોગ્રામ હોય તમે બધા જોતા રહ્યા છો, ખૂબ પ્રેમ આપતા રહ્યા છો, ખૂબ વેલ સેટ ને વ્યવસ્થિત ને આવું સેટ ને આવું સ્ટેજ ને વગેરે વગેરે ગોઠવીને અમે કરતા હોય. પરંતુ આજે મારા ઘરને આંગણે મારા ઘરે એક એવો પ્રસંગ, એક એવો કાર્યક્રમ અને એવા મહેમાનો. આમ તો આગળના વિડીયોમાં ઘણા બધા મહેમાનોને આપણે મળાવ્યા છે. મારા યુટ્યુબર ફેમિલી મિત્રો જે છે તે પણ આવ્યા છે અને ત્યારબાદ માતાજી આરે પણ આપણે કીર્તન કર્યા છે, સત્સંગ કર્યા છે. અને મમલી માતાજી કે જેને કોઈ ના ઓળખતું એવું કોઈ બને નહીં ખરેખર. અને સાથે સાથે તેને મને શિષ્યનું સ્થાન આપ્યું છે. ખરેખર એમના શબ્દોમાં કહું તેમણે મને એવું કીધું કે આ પૃથ્વીના ગોળા ઉપર અમિતભાઈ એક જ એમનો શિષ્ય છે અને એનાથી વિશેષ કદાચ મારા માટે કોઈ એમની જે લાગણી છે એનાથી વિશેષ બીજી કાંઈ ના હોય. વધારે શબ્દો નથી આજે મારા પાસે. પરંતુ બાપુ ફરી એક વખત આપના ચરણોમાં કોટી કોટી વંદન. અને આવા વ્યસ્ત સતત દોડાદોડીમાં પણ તમે સમય કાઢી
મારા ઘર સુધી મને યજમાન બનવાનો મોકો મળ્યો છે, તમારી મહેમાનગતિ કરવાનો મોકો આવ્યો છે, એ બદલ ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. અને બાપુના મુખેથી પણ ઘણો બધો સત્સંગ આપણે સાંભળવાનો છે. આ બાજુ આત્રોલીથી લીલાભાઈ છે કે જે આત્રોલીમાં છેલ્લા 7 વર્ષથી રામરોટીની જોડી ફેરવે છે, પરબની જોડી ફેરવે છે. એમને પણ આપણે સારી રીતના ઓળખીએ છીએ, એમનો ઇન્ટરવ્યૂ પણ આપણે કરેલો છે. આ બાજુ અમારે બાપા દેવ બચરા બાપા છે, એ પણ છેલ્લા 3 વર્ષથી પોરબંદરમાં એમની જે પરબની જોડી જે છે ઘરે ઘરે જઈ 2 હાથ ફેલાવી અને બીજા જીવ માટે માગે છે અને પાછું માગીને બીજા જીવને ખવડાવી દે છે. વાત કરી સેવાની, તેમના ભાવની, પણ સાથે સાથે મારો પરિવાર, મારું કુટુંબ, મારા સગા બધાય આજે મળ્યા છે અને મારા ઘરે આવી અને હું એમ કહીશ કે આવા બધા વડીલોએ મારા ઘરને પવિત્ર કર્યું છે. તો સાથે સાથે મારો મિત્ર આત્રોલિયા, આ લોકોને કદાચ તેડાવવા હોય, બોલાવવા હોય તો કેટલામાં થાય ને કેમ આવે આપણને ખબર છે ખરેખર, પરંતુ માત્ર ને માત્ર મારા એક ફોનને, મારા આમંત્રણને માન આપી અને અહીં સુધી આવ્યા છે. લાખણસિંહભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. મારો ડેવિડ કે જેને આપણે ખૂબ માણ્યો છે, આપણા વિડીયોમાં પણ ખૂબ એમને મળ્યા છે. ખૂબ નાના હારે નાનો ને મોટા હારે મોટો એવું એનું જીવન છે. અને જ્યારે જુંગીવાળાને દાદાનો ભાવ એની મોટેથી સાંભળવો હોય, આખા ઘરમાં એમ કહેવાય કે બધા જ કલાકાર છે, પરંતુ ડેવિડને અમારે આજે ભાઈ ફરતું એક ફરે બતાવજે બધાને, બરાબર? જેને દેશી મોજ કહેવાય, જેને એમ કહેવાય કે હાવ બેઠક કહી શકાય. લાખણસિંહભાઈ હુવાણ કહી શકાય, દેશી હુવાણ. એવા કાર્યક્રમમાં આ લોકો ભજન કર્યા છે, સત્સંગ કર્યો છે અને અમને આ ધન્ય કરી દીધા છે. વધારે વાતો કરવામાં ટાઈમ આપણે બગાડવો નથી. ડેવિન પાસેથી એ ખૂબ સુંદર મજાનો જે ભાવ છે તે સાંભળવો છે. પછી અમારે લાખણસિંહ પાસેથી હીરબાઈ માતાજીના જે ભાવ છે મને ખબર છે, મારે એમને ક્યાં સાંભળવા છે એમની પાસેથી. પરંતુ એ પહેલાં એક ખૂબ સુંદર મજાની જાહેરાત. બાપુ, આપણે અહીંયા મળ્યા છે, તમારા પગલાં મારા ઘરે થયા છે. જ્યાં જ્યાં જે કંઈ પણ સત્કાર્યો થયા છે, જે કંઈ પણ સારા કાર્યો થયા છે, ત્યાં ભગવાને ક્યાંક ને ક્યાંક મને નિમિત્ત બનાવ્યો છે. કદાચ આવા ફરી એક વખત આજે પણ એક એવા કાર્યમાં મારા ઘરને, મારા આંગણાને, મારા પરિવારને, મારા માવતરને, મારા ભાઈઓને એના નિમિત્તે અહીં મળી અને મને જે નિમિત્ત બનાવ્યો છે. આપ પોરબંદરમાં ભગવત જનક્ષેત્ર ચલાવો છો, બધાને ખબર છે. આપણે અનેકવાર મળી ચૂક્યા છે, અનેક વિડીયો સોશિયલ મીડિયામાં આપણે મૂક્યા છે અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ અહીંયા મારા મામા છે જામનગરથી આવ્યા છે. ખૂબ લગભગ 13 તારીખે એમને આ 13/5ના રોજ 13/5/2024ના રોજ એમને ત્યાં સપ્તાહનું આયોજન છે અને 7 દિવસ માટે આપણે ત્યાં મામા આ બાજુ આવો, મારા મામા છે અને તેમને ત્યાં સપ્તાહનું આયોજન છે. આપને બધાને આમંત્રિત પણ કર્યા છે અને સાથે સાથે 7 દિવસ સુધી એક ટર્મનો જે જમણવાર છે, એટલે કે 35,000 રૂપિયાનું જે ડોનેશન છે તે મારા મામા તરફથી આપના અંધક્ષેત્રમાં આપવામાં આવે છે. અને ખૂબ તાળીઓના ગડગડાટથી ભાઈ આવા સત્કાર્યો જે છે. અને ખબર નહીં, અમારા હાથે ભગવાન આવા કાર્યમાં અમને ઓટોમેટિક જ ફિટ કરી દે. આ કોઈ આયોજન નહોતું, અચાનક જ તેઓ પોરબંદર આવે છે અને અમને ખબર પડે છે કે ભાઈ મામા અહીં આવ્યા છે તો ભાઈ સાંજે આવવાનું છે, એમાં શંકાને કાંઈ સ્થાન નથી. માડી ભાગના તાળા અમે પોરામથી ઓળખાય. ફૂલડા માડી અમે ભાગના તારા અમે પોરામથી ઓળખાય. અમે પંથડા કાય પારે સોનબાઈએ કઈક પાર ચાયા પ્યા, મારી પુતિયાએ કઈક પાર ચાયા પ્યા, નાગબાઈએ પાર ચાયા પ્યા, વડોદરાની સિકોતરી પાર ચાયા પ્યા. પ્રેમથી બોલો પુતિયાઈ માતની જય, સોનબાઈ માતની જય. આઈ લીરબાઈ પધાર્યા, આવ્યા છે પારાવાળા ગામ રે માં, આવ્યા છે પારાવાળા ગામ રે માં.
લીરબાઈ પધાર્યા આવ્યા છે પારાવાળા ગામ રે માં આવ્યા છે પારાવાળા ગામ રે માં ગામ કે હવલે ગામ શીશલી માં ગામ કે હવલે ગામ શીશલી માં કંડોળે કોઠડી બિરાજતી રે માં કંડોળે કોઠડી બિરાજતી રે માં નાવે નાવે આનંદ આપણી કરતા રહીએ એવું કોઈ નથી બોલવાનો. હાલો એ હે ને રજા લઈએ ને અટાણે ટાઈમ હે ને 11:11 થઈ તો એ ઘેર પૂગી જાય. સારી ઘણી ડાયરો જમાવ્યો ને મજા આવી એવી બધાયને. આવજો બધી બહેનો. હા આવી જો. હાલો ભાઈ, બધા આવજો. ઓલી બાજુ હાલો પધારજો, તમારી વાટે છે અમે. હાલો આવી છે. હું વાટ જોવા આતા વાહન બાંધે ને આવે કેદું ને હજે પૂગ્યા ને પલો સેટો રહ્યો ને એટલે પૂગાઈ નો 6 મહિને તો પરિયાણ કરવું પડે. હાલો આવી જાઓ બાય બાય ટાટા સી યુ.